ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે અત્યારે જુનાગઢથી નીકળી ગયા છીએ, એટલે અચાનક જ જવાનું થઈ ગયું. રાતોરાત જુનાગઢ જવાનું થઈ ગયું. એનું કારણ છે, મેં તમને ગઈકાલના વિડીયોમાં કીધું હતું કે ભાઈ નાનાજીને એક્સિડન્ટ થયું છે. તો પછી અચાનક જ મેં કીધું ચાલો હવે એનો ફોન આવ્યો તો આપણે લેવા જવાના હતા. જો છે ને ગોળી ને બધું હારે રાખ્યું છે. બધું ઉતરાતું હલાતું જ નથી તો પછી શું કરવું આમાં? અને ત્યાં પછી દવાખાને જવું આવું તો મુશ્કેલ પડે. એટલે પછી લીફ્ટ છે નહીં 3 માળ છે. એટલે મેં કીધું હવે એનો ફોન આવ્યો કે ભાઈ લઈ જાઓ. તો પછી કાલ રાત્રે નીકળ્યા હું સાંજે 6 વાગે, સવારે 5 વાગે પહોંચ્યો. 2 કલાક સુઈ ગયો ને પાછા 9:30 નીકળી ગયા. અત્યારે જો આ હોટલે જમીન 4 વાગ્યા છે. અહીંયા જઈમાં અમે અને હવે પાછા નીકળીએ છીએ નવસારી જવા. બરાબર ને? નાનીજી આ છે સાથે. હોટલ કંઈક અહીંયા છે ને, આલ્ફા કે એવું કંઈક છે. એટલે આ તો આ ઓલું ચોકોબાર ને એવું લઈને આવ્યા. હું લઈને આવ્યો ચોકબાર ને કોણ લઈને આવ્યા. જો ઠંડક ગરમી છે ને, ઠંડક કરવા. મારે એક પાણીની બોટલ લેવી હતી. મારે નથી ખાવું. ક્યાં મળશે? ત્યાં જ મળશે. પાણીની બોટલ ઠંડી હોય ને. ના મેં તો ખાધું. તો જો નાનીજી એ આપણી સાથે છે. અને હવે કેટલા મહિનાનો તમારે પાટો? 1.5 મહિનો પૂરા 45 દિવસ. તો હવે તમારે 45 દિવસ ત્યાંથી હલવાનું નથી. આપા તો અમારે ધારાને 45 દિવસ પૂરા કર્યા. હવે મારા વારો એક પછી એક જો વારો થાય છે. અને શનિ રવિ હતા તો મેં કીધું હવે લઈ આવીએ આપણે. ખોટા પછી અહીંયા હેરાન થાય જુનાગઢ, એના કરતાં અહીંયા આરામ કરે નવસારીમાં 1.5 મહિનો. ત્યાં જ આપણે પાટો તોડવી નાખશું. પાટો ત્યાં જ ખોલાવી નાખશું આપણે. ત્યાં ડોક્ટરો છે જ ઘણા હાડકાના. એટલે આ રીતનું પ્લાનિંગ કર્યું ને દવા ને એવું બધું દીધું છે. લગભગ અમે 3 કલાક ને 46 મિનિટ 3 કલાક ને 46 મિનિટ એટલે 8 ને 10 થતા અમે નવસારી પહોંચી જાવ. આમાં 8 ને 10 દેખાડે પણ આપણે કલાક વધુ ગણવાની, કારણ કે વચ્ચે પુરાવાનું હોય, થોડીક વાર રેસ્ટ કરવાનું હોય, હોલ્ડ થાય જમવાનું. એટલે રાતનું જમવાનું પણ હોલ્ડ થાય તો કલાક બીજી ગણ. એટલે 9-10 વાગતા પહોંચી જાવ. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને જોઈ જેમ જેમ આગળ જાય એમ. તમે જો નાનાજી ને નાનીજી આપણી સાથે. મારે નથી ખાવો, મારે નથી ખાવો. એમ જ તોય ઓગળી જાય. આવી રીતે છે. તો ચાલો મિત્રો, હવે હું પાછો ગાડી હલાવવા માંડું. હજી 250 કિલોમીટર કાપવાના. 250 કપાઈ ગયા અને કાલ આખી રાત ગાડી જ ખેંચી. 600 કિલોમીટર કાપ્યા નવસારીથી. એટલે 24 કલાકમાં આપણે 1200 કિલોમીટર કાપી નાખશું. તો ચાલો મિત્રો આગળ વધીએ. તો જો મિત્રો, આપણે આવી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે, ચડી ગયા છીએ. અને કેટલા વાગી ગયા? વાગ્યા છે 5, 5:45. લે 5:45 થઈ ગયા. હા, તો પછી હમણાં આપણે 2-2.5 કલાકમાં પહોંચી જવું નવસારી, કારણ કે એક્સપ્રેસ હાઈવે ચેડા સીધો નવસારી જ ઉતરશે હવે. અને આમ જુઓ, આ બધું ફૂલ ગાડીઓ જાય છે. 100 ની ઉપર બધી ગાડીઓ જાય છે. અને નાનાજીને તમારે આરામ થાય છે ને? આરામ તો થાય જ ને. એના પાછળ બેહાડી દીધો. આખી સીટ એકલો રોકીને બેઠો. હા, આરામ જ થાય ને આમાં. તો ચાલો મિત્રો, હવે પાછા નવસારી જઈને આપણે આગળ વધીએ. જો મિત્રો, અમે છે ને નવસારી પહોંચી ગયા છીએ અને રાતના 8:30 વાગી ગયા છીએ. એટલે મેં કીધું આપણે બહાર જ જમીન જાય.
તો નાનાજીને નીંદર આવે. જો આ બધું આપણે જમવાનું નાનીજીને મેં કીધું બહાર જમી લઈએ એટલે હું છે પણ માથાકૂટ નહીં ઘરે ખોટી. ઘરે મગજમારી નહીં. હવે તો 1.5 મહિનાનો આરામ છે એટલે હા એ તો કઈ પછી તો કઈ બહાર જમવા નીકળ્યા હે નહીં. 2 મહિના પણ 1.5 મહિનાનો જ પાટો છે. તારે 2 મહિના રોકાવું તું રોકાજે. હું મહિનાથી પછી હું તો ટ્રેનમાં રવાના છું. તો પાટો છૂટે તો થાય કે ટ્રેનમાં રહેવાના. હું બેસી જાય લોકલ ટ્રેન. પણ પાટો છૂટશે તો થાય ના ના આમ નામ પછી પગ માંડવાનું ચાલુ કરતી. પછી પાછો દુખાવો થાય તો પાછો પગ પાટો બંધાવી લે. એટલે આપણે પાટો બંધાવીને ચેક કરીને પછી નીકળાય ને એમ. તો ફીટ એટલે ફીટ 12 કલાક થયા. 12 નહીં કેટલા થયા? 12 નથી 10 સવારે 10 વાગે નીકળાતા અને સાંજના 8:30 પહોંચી. હા તે 12 નથી થાય. 10 કલાક જેવું 10.5 કલાક જેવું. એવું ના જાજુ આવ્યું. નહીં हाफ आएगा इतना ही ही आएगा. હવે પાર્સલ કરી નાખજો પછી. પૂછે ભાઈ અમારે ખુશારીનું જમવાનું સારું છે ને? दो मंगाया चपाटी ને ભાઈ પનીર હાંડી ને છાશ આવું બધું મંગાવ્યું છે. મિત્રો હવે અમે જમી લઈને પછી આપણે મળી ઘરે પાછા. કે આપણે સીડી તો ચડવી પડશે પપ્પાને. આપણે પેલો માળ છે એટલા માટે. તો ત્યાં તો ઘોડી કાંઈ ઓલું વોકર આપણે કહીએ ને તો ચાલે ને તેને બેઠા બેઠા ચડવું પડશે. એટલે આપણે સવારે તો કચરા પોતું કરી નાખ્યું હોય સીડીમાં. પણ હવે છે ને મેં એવું વિચાર્યું કે પાછું સાંજે એકવાર કરીને, કારણ કે ઊંધા ફરી અને પછી પપ્પાને સીડી ચડવી પડશે ધીમે ધીમે. એટલા માટે તો કપડાને હાથને બધું ખરાબ ન થાય ને એટલા માટે. તો ચાલો હવે થોડીક વાર આરામ કરી લઈએ અને પછી બપોર પછી આપણે મળીએ. જો મિત્રો રાત પડી ગઈ છે એટલે કે 8:30 જેવું થયું છે અને હું ફ્રી થઈ ગઈ છું. અને મેં કીધું હતું ને સાંજે મારે પગથિયા ઉપર પોતું ને મારવાનું તો મારી દીધું. જો એકદમ ચોખ્ખા કરી નાખ્યા છે એટલે હું પપ્પાને ચડવામાં વાંધો ન આવે. પાર્કિંગ પણ વાળી નાખ્યું છે એટલે ગાડી અંદર. ચાલો હું નીચે આવી છું તો પાણીની મોટર ચાલુ કરી દો એટલે ટાંકો ભરાઈ જાય. સવારે પાણીનો પ્રોબ્લેમ પણ ન થાય. અહીં આપણી મોટર છે સબમર્સિબલ, ડાયરેક્ટ ચડી જાય. આપણે બોર છે કંઈ નગરપાલિકાનું પાણી નથી આવતું એટલે એ શાંતિ છે. કારણ કે હમણાં નવસારીમાં છે ને એક ટાઈમ પાણી થઈ ગયું છે એટલે આપણે એ બહુ શાંતિ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આ લોકોને રાહ જોઈએ. એ લોકોનો ફોન આવ્યો હતો કે અમે ગ્રીડ તો પહોંચી ગયા છે, તમને અડધી કલાકમાં આવી જશે. તો ચાલો હવે મળીએ આગળ. મિત્રો અમે નીચે ઉતરીએ છીએ. મારી સાથે કાવ્યા પણ છે કારણ કે હા ચેતનનો ફોન આવી ગયો કે અમે પહોંચવા આવ્યા છીએ તો ગેટ ખોલી રાખો. જાઓ કાવ બેન. ખોલી નાખ આ બાજુથી પણ આખો. તો બસ હમણાં થોડીક વારમાં જ આવશે. ગાડી આવી ગઈ છે. હવે ગેટ બંધ કરી દે કાવ્યા. ચાલો આવી ગયા હો બધાય. ઓહો આજ તો મમ્મી આગળ બેઠા હતા. લે આવ અમને તો બહુ ગમે. હાલો જો હવે ઉતરે ધીમે ધીમે. હાલો જો ઘોડિયા રાખીને ચડવું પડશે. જો કેવો પાટો આવ્યો છે કાવું. હવે આમ ધીમે ધીમે લંગડાતું લંગડાતું હાલવું પડે. પછી પગથિયે બેહી જાજો, બેહીને ચડી જાજો.
કાવું તું તો હાથ તો પકડ ત્યાં આવે પછી છે જો હવે તકલીફ છે શું કરું થાકી ગયા ને? હવે જા મૂંધું ચડવું પડશે ના ના નહીં ઈ પછી પછી ઈ પછી પછી તો તમે ચડવા મળી એમ કરી લે હું ભેગી કઈ થાય ને એવી લીધું છે એટલે હું ગાડીમાં આવી જાય ને જો મૂંધું ચડવું પડે તો હવે કેવું છે પગમાં દુખાવો થાય છે? દુખાવો ન થાય પણ હવે આ ઓલું બંધન 45 દિવસનું જેલ આવે ને એનું તો કાંઈ ન થાય દુખાવો તો આમાં જરાય ન હોય પછી હાજો તો કરવો ને પગને હાંધવો તો ખરી ને એટલે જ ને હવે આરામ કરો બીજું હું આ તો આ લોખંડ જેવું છે ઈ તો લોખંડ જ હોય મને બાંધ્યું તેવું જ હતું આ ફાઈબરનું સારું તે તો જો મિત્રો હવે બધા આવી ગયા અને રસ્તામાં જમીને જ આવ્યા છે એટલા માટે કઈ જમવાનું છે નહીં તો બધા આરામ કરશે કારણ કે સવારના નીકળ્યા હોય અને રાત પડી ગઈ એટલે થાકી ગયા હોય ચેતન તો 2 દિવસ 1200 કિલોમીટર કાપીને આવ્યા તો ચાલો હવે આપણે પણ આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ નેક્સ્ટ વિડીયો પાછા મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી